ચેપ્ટર 2 ખેલ મહોત્સવ એટલે કે રમત ગમત અથવા તો રમત મહોત્સવ. તો રમત ગમતનું આપણા જીવનમાં શું મહત્ત્વ રહેલું છે તેના વિશે આ અભ્યાસ કરીશું. મનુષ્યના જીવનમાં ખેલદિલી, સાહસ, હિંમત જેવા ઉમદા ગુણોનો વિકાસ થાય તે માટે રમતગમતનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન રહેલું છે. આથી જ શાળા જીવનમાં વિવિધ ઉત્સવોની સાથે રમતગમત પણ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તન અને મન નિરોગી રહે, વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તે માટે રમતગમત ખૂબ જ ઉપયોગી છે. આ ચેપ્ટરમાં આપણને વિવેકાનંદ વિદ્યાલયમાં ચાલી રહેલા રમતગમતનું વર્ણન કરેલું છે. તેનો અભ્યાસ આપણે કરીશું. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમત ચાલે છે. બાલકાહ પ્રશંસા સંતિ. બાળકો પ્રસન્ન છે. સર્વ કૌશલમ પ્રદર્શનમ કર્તુમ ઇચ્છતિ. સર્વ એટલે સર્વ, કૌશલસ્ય એટલે કુશળતાનું, કર્તુમ એટલે કરવા, ઇચ્છંતિ એટલે ઈચ્છે છે. બધા અથવા તો સર્વ કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી. કુત્રચિત એટલે ક્યાંક, ધાવન સ્પર્ધા એટલે દોડવાની સ્પર્ધા, ચલતી એટલે ચાલે છે, ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાલકાહ પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી. બાળકો પ્રયત્નપૂર્વક શીઘ્રતયા એટલે ઝડપથી, ધાવંતી એટલે દોડે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કતિય બાલકા ઊંચેહ વદતી. કતિય બાલકા એટલે કેટલાક બાળકો, ઊંચેહ એટલે મોટેથી, વદંતી એટલે બોલે છે, કેટલાક બાળકો મોટેથી બોલે છે. ધાવતું ધાવતું ત્વરિત ધાવતું. દોડો દોડો જલ્દી દોડો. આખા પેરેગ્રાફનું ભાષાંતર આ રીતે. વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમત ચાલે છે. બાળકો પ્રસન્ન છે. સૌ કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો મોટેથી બોલે છે. દોડો દોડો જલ્દી દોડો. કુત્રચિત ગોલછેપક સ્પર્ધા ચલતી. ગોલછેપક સ્પર્ધા એટલે ગોળા ફેંકની સ્પર્ધા. ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. ક્રમશઃ ક્રીડક લોહગોલકમ ક્ષિપતિ. ક્રમશઃ એટલે વારાપ્રતિ, ક્રીડક એટલે ખેલાડી, લોહગોલકમ એટલે લોખંડનો ગોળો અને ક્ષિપતિ એટલે ફેંકે છે. ખેલાડીઓ વારાફરતી લોખંડનો ગોળો ફેંકે છે. કુત્રચિત કબડ્ડી ચલતી. ક્યાંક કબડ્ડી ચાલે છે. કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતી. દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ. ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. સમય કત્વા સર્વાહ સ્પર્ધા પૂર્ણ ભવંતી. સમય કત્વા એટલે સમયસર, સર્વ એટલે બધી, સમયસર બધી સ્પર્ધા પૂર્ણ થાય છે. બે લીટીનું ફરીથી ભાષાંતર. ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. ખેલાડીઓ વારાફરતી લોખંડનો ગોળો ફેંકે છે. ક્યાંક કબડ્ડી ચાલે છે. ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. અને બધી સ્પર્ધા સમયસર પૂર્ણ થાય છે. સમાપનમ કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી. સમાપન કાર્યક્રમનો આરંભ થાય છે. વિદ્યાલયસ્ય આચાર્ય સ્વ સ્થાનત ઉત્તિષ્ઠિ વદતી છ. વિદ્યાલયસ્ય એટલે શાળાના, આચાર્ય સ્વસ્થાનત એટલે પોતાની સ્થાનેથી અથવા તો પોતાની જગ્યાએથી, ઉત્તિષ્ઠિ એટલે ઊભા થાય છે. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે. વદતી છ એટલે બોલે છે. ખેલ મહોત્સવ આગતના પ્રતિભાગીના કૃતિ અભિનંદન. એટલે ખેલ મહોત્સવે અથવા તો રમત મહોત્સવમાં આવેલા સ્પર્ધકોને અભિનંદન. એસહ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. એસહ એટલે આ, અસ્માકમ એટલે આપણું. આ આપણો પ્રથમ રમત મહોત્સવ છે. અસ્માકમ શાલાયામ અસ્મિન્ વર્ષે નૂતનમ.
શિક્ષકો નિયુક્તિ અસ્તિ. અસ્માકમ એટલે આપણી, અસ્મિનમ એટલે આ, વર્ષે એટલે વર્ષ, અને નૂતન એટલે નવા, નિયુક્ત એટલે નિમાયા. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. એતત સર્વ તસ્ય પ્રયાસમ ફલસ્ય. એતત એટલે આ, સર્વ એટલે બધું, તસ્ય એટલે તેમના, પ્રયાસસ્ય એટલે પ્રયત્નનું, ફલમ એટલે પરિણામ. આ બધું તેમના પ્રયત્નનું પરિણામ છે. તમપી અભિનંદન. તમપી એટલે તેમને પણ. અભિનંદન એટલે અભિનંદન અથવા તો આભાર. તેમને પણ અભિનંદન. અધુના અસ્માકમ વિદ્યાલયે અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષણ અપી અસ્તિ. અધુના એટલે અત્યારે, અસ્માકમ એટલે આપણી, વ્યાયામસ્ય એટલે વ્યાયામની, પ્રશિક્ષક એટલે પ્રશિક્ષક, અને પ્રશિક્ષણાર્થ એટલે તાલીમ માટે. અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે પ્રશિક્ષક પણ છે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ. દાસ્યતિ એટલે આપશે. પ્રશિક્ષણમ એટલે તાલીમ, તે તાલીમ આપશે. અધારભ્યમ અસ્માકમ શાલાય પ્રતિવર્ષે ખેલ મહોત્સવ ભવિષ્યન્તિ. અધારભ્યમ એટલે આજથી શરૂ કરીને, અસ્માકમ એટલે આપણી, પ્રતિવર્ષે એટલે દર વર્ષે, ભવિષ્યન્તિ એટલે થશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમત મહોત્સવ થશે. અસ્માકમ છાત્રાः રાજ્યકક્ષાએ રાષ્ટ્રકક્ષાએ ચ ખેલ મહોત્સવે ભાગ ગ્રહ્યન્તિ. અસ્માકમ એટલે આપણા, છાત્રાः એટલે વિદ્યાર્થીઓ, રાજ્યકક્ષાએ એટલે રાજ્યકક્ષાના, રાષ્ટ્રકક્ષાએ એટલે રાષ્ટ્રકક્ષાના, ભાગમ એટલે ભાગ, અને ગ્રહ્યંતિ એટલે લેશે. આપણે અથવા તો આપણા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના અને રાષ્ટ્રકક્ષાના રમત મહોત્સવમાં ભાગ લેશે. અસ્માકમ શાલાય નામ ઉજ્જવલમ ભવિષ્યન્તિ. ઉજ્જવલમ એટલે ઉજ્જવળ. આપણી શાળાનું નામ ઉજ્જવળ થશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. જીવનમાં રમતનું મહત્ત્વ છે. ખેલઃ સર્વાંગી વિકાસે સહાયમ કરોતિ. સર્વાંગી વિકાસે એટલે સર્વાંગી વિકાસ માટે, સહાયમ એટલે મદદ. રમત સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે. છેલ્લા પેરેગ્રાફનું ભાષાંતર. સમાપન કાર્યક્રમનો આરંભ થાય છે. શાળાના આચાર્યો પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે. રમત મહોત્સવમાં આવેલા સ્પર્ધકોને અભિનંદન. આ આપણો પ્રથમ રમત મહોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. આ બધું તેમના પ્રયત્નનું પરિણામ છે. તેમને પણ અભિનંદન. અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે પ્રશિક્ષક પણ છે. તે તાલીમ આપશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમત મહોત્સવ થશે. આપણા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના અને રાષ્ટ્રકક્ષાના રમત મહોત્સવમાં ભાગ લેશે. આપણી શાળાનું નામ ઉજ્જવળ થશે. જીવનમાં રમતનું મહત્ત્વ છે અને રમત સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે.